નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા બજાર ભાવની માહિતી મળતી રહે. આજે મિત્રો મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા, નથી કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળી રહ્યો. વાત કરીએ મિત્રો, સૌપ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડ 950 થી 1381 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 700 થી 1590 રૂપિયા, ધારી માર્કેટ યાર્ડ 1025 થી 1210 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, થરા માર્કેટ યાર્ડ 1225 થી 1345 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, મહુવા માર્કેટ યાર્ડ 1150 થી 1388 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, ભાવનગર માર્કેટ યાર્ડ 1360 થી 1366 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1000 થી 1320 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જસદણ માર્કેટ યાર્ડ 950 થી 1350 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, જૂનાગઢ માર્કેટ યાર્ડ 1040 થી 1362 રૂપિયા. જો મિત્રો મગફળી નિકાસમાં વધારો થાય તો મગફળીના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. અમરેલી માર્કેટ યાર્ડ 960 થી 1381 રૂપિયા, વિજાપુર માર્કેટ યાર્ડ 1150 થી 1451, મેંદરડા માર્કેટ યાર્ડ 1000 થી 1352 રૂપિયા. જે મિત્રો પાસે સારી એવી મગફળી છે અને વગર પલળેલી મગફળી છે તે મગફળીના ભાવ 1300 રૂપિયા સુધીના જોવા મળે છે ને સારામાં સારી મગફળીના બજાર ભાવ 1350 રૂપિયા સુધીના પણ જોવા મળે છે. વિસાવદર માર્કેટ યાર્ડ 1070 થી 1346 રૂપિયા, જામજોધપુર માર્કેટ યાર્ડ 900 થી 1440 રૂપિયા, પોરબંદર માર્કેટ યાર્ડ 925 થી 1305, જેતપુર 1000 થી 1370, બોટાદ 1100 થી 1325 રૂપિયા, હળવદ 1101 થી 1584 રૂપિયા. જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આવનારા આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકાય.